પ્રિય મિત્રો, આજે આપણે વાત કરીએ રાહુકાળ વિશે। રાહુકાળનો સમય છે બપોરે 12 થી 1 વાગીને 30 મિનિટ સુધી। આ સમય શાસ્ત્ર મુજબ અશુભ માનવામાં આવે છે। રાહુકાળમાં નવી શરૂઆત ટાળવી જોઈએ। જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવા જઈ રહ્યા હો, મહત્વપૂર્ણ દસ્તાવેજ પર સહી કરવી હોય અથવા મોટું રોકાણ કરવાનું વિચારતા હો તો આ સમય ટાળવો શ્રેષ્ઠ છે। શા માટે? કારણ કે આ સમય ગેરસમજ, અવરોધ અને અનિશ્ચિતતા લાવી શકે છે એવું માનવામાં આવે છે। ખાસ કરીને યાત્રા શરૂ કરવી હોય તો રાહુકાળ દરમિયાન ટાળવી જોઈએ, પરંતુ ડરવાની જરૂર નથી। જો આ સમયમાં કામ કરવું જ પડે તો ભગવાનનું સ્મરણ કરીને શાંતિથી અને સાવચેતીપૂર્વક આગળ વધવું। રાહુકાળનો અર્થ છે સાવધાન રહેવાનો સંદેશ। સાચો સમય પસંદ કરશો તો સફળતા ચોક્કસ મળશે। યમગંડ મિત્રો, યમગંડનો સમય છે સવારે 7 વાગીને 30 મિનિટથી 9 સુધી। આ સમય પણ અશુભ માનવામાં આવે છે। આ સમયમાં શુભ વિધિઓ કરવી ટાળવી જોઈએ। સગાઈ, લગ્ન, પૂજા કે કોઈ મંગલ કાર્ય શરૂ કરવાનું યોગ્ય નથી। જો તમે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા હો અથવા નવો વ્યવસાય શરૂ કરવાનો વિચાર કરો છો તો આ સમય ટાળો। યમગંડનો અર્થ છે અટકાવ અને વિલંબ। ઘણીવાર કામ પૂરું થવામાં અડચણો આવી શકે છે, તેથી સાવચેતી જરૂરી છે। પરંતુ યાદ રાખો, સમય માત્ર માર્ગદર્શન આપે છે। જો મનમાં વિશ્વાસ અને ભગવાનનો આશીર્વાદ હોય તો મુશ્કેલ સમય પણ પસાર થઈ જાય છે। આ સમયને પ્રાર્થના, ધ્યાન અને આયોજન માટે ઉપયોગમાં લો। શુભ કાર્ય માટે શુભ સમય પસંદ કરો। ગુલિક કાળ। પ્રિય દર્શકો, ગુલિક કાળનો સમય છે સવારે 10 વાગીને 30 મિનિટથી 12 સુધી। આ સમય દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું ટાળવું જોઈએ। મોટા સોદા, નાણાકીય રોકાણ અથવા નવી શરૂઆત, આ બધું ગુલિક કાળમાં ન કરવું યોગ્ય ગણાય છે। આર્થિક જોખમ લેવાથી નુકસાન થવાની શક્યતા વધે છે। ગુલિક કાળનો અર્થ છે વિચારવાનો સમય। ઉતાવળ ન કરવી, ધીરજ રાખવી અને આયોજન કરવું। જો કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરવાની જરૂર પડે તો પહેલા ભગવાનનું સ્મરણ કરો, સકારાત્મક વિચાર રાખો અને સમજદારીથી નિર્ણય લો। મિત્રો, આ ત્રણેય અશુભ સમય આપણને ડરાવવા માટે નથી, પરંતુ સાવધાન કરવા માટે છે। સમયનું જ્ઞાન રાખશો તો જીવનમાં સફળતા સરળ બનશે। સાચો સમય, સાચો નિર્ણય અને સકારાત્મક મનોભાવ આ જ સફળતાની ચાવી છે।